બધું કેમ નોખું નોખું ભાગે છે ભાઈ? અશ્વિનભાઈ ખવાય એવું બનાવજો ભાઈ. નોખું નોખું એમ થોડો નોખું નોખું ભાગે. કેમ છો બધા મજામાં? તમારું બધાનું સ્વાગત છે અમારા નાના મિની વ્લોગમાં ને આગળ બનાવ્યો વ્લોગમાં. અને અમે તમને કહીએ અત્યારે અમે શા માટે વ્લોગ બનાવીએ છીએ ને શું છે અમારે વ્લોગમાં. હું મુન્નાભાઈ તમે જણાવો મિત્રોને શું છે આપણે? ભાઈ જણાવવામાં તો મિત્રો એવું છે કે ભાઈ આજે પંજાબીનો પ્રોગ્રામ અમે ગોઠવો છે ભાઈ. ક્યાં ગોઠવો છે આપણે પંજાબીનો પ્રોગ્રામ? ભૂરાભાઈની વાડીએ ગોઠવો છે પ્રોગ્રામ. અને અશ્વિનભાઈ અમારું પંજાબીનું શાક બનાવે છે. હું તો પહેલી વાર આવ્યો છું એની હારે, કેવું બનાવે કાંઈ ખબર નહીં, પણ બધા બહુ વખાણે છે. એવું છે? હા, તો જોઈએ મિત્રો આગળ વ્લોગમાં શાક કેવું બને છે અને એનો સ્વાદ કેવો આવે છે. તમે બધા બના રહેજો વિડીયોમાં. જો મિત્રો આ છે અમારા ભાઈ અશ્વિનભાઈ. અત્યારે અમારે પંજાબીનું કામકાજ અશ્વિનભાઈને આપેલું છે અમે બનાવવાનું. તમે જોઈ રહ્યા છો. નિરાત રાખો ભાઈ, નિરાત રાખો. ક્લિપ મારેલી છે ઓલામાં. અહીંયા અમારા બાજુમાં ભૂરાભાઈ બેઠા છે. ભૂરાભાઈ હાલો ભાઈ, પંજાબી પનીરનું શાક બનાવે છે ભાઈ, એક નંબર બનાવે. અશ્વિનભાઈ બાંભણિયા ખાવું આવી જજો વાડીએ, પછી કહેતા નહીં ભૂરાભાઈ કીધું નહીં ભાઈ મિત્રો. હા ભાઈ હાલો ભાઈ આવી જજો ભાઈ પંજાબી ખાવા માટે. જો ભાઈ અહીંયા બધું કટિંગ બટિંગ થઈ ગયું છે મસ્ત. તમે જોઈ રહ્યા છો ગ્રેવી. આ મિત્રો અમારે ભૂરાભાઈની વાડી છે. તમે જોઈ રહ્યા છો ડુંગળી વાવી છે ભાઈ ભૂરાભાઈએ. જો મિત્રો અહીંયા ભાઈ અમારે કામકાજ ચાલુ છે બધું પંજાબી શાકનું. જો ભાઈ મનસુખભાઈ ને અમારે અશ્વિનભાઈ શાક બનાવી રહ્યા છે. જો મિત્રો ભાઈ પંજાબીનો મસાલો ગ્રેવી નાખી દીધી છે શાકમાં. જોઈ રહ્યા છો તમે. બધું કેમ નોખું નોખું ભાગે છે ભાઈ? અશ્વિનભાઈ ખવાય એવું બનાવજો ભાઈ. નોખું નોખું એમ થોડો નોખું નોખું ભાગે એમ ભેગું કરવું પડે ભાઈ. થઈ જાય તો વાંધો નહીં. ખાવામાં તો લાગે છે ભેગું થઈ જાય. એવું છે? ખાવામાં ભેગું કરવાનું છે ભાઈ. ખાવામાં કેવું લાગે એ તો ખબર નહીં. આમલા લઈ લે કીણા નીકળે. આમલા લે. સાંભળું ના પડે ને એટલે સેવર આવે. હાલો મિત્રો અમારે અત્યારે પંજાબીનું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. તમે જોઈ રહ્યા છો મિત્રો. બધા એક નંબર આવે છે ભાઈ. અહીંયા અમારે મિત્રો ભાઈ સલાડ બનાવી રહ્યા છે ભાઈ. અલ્પેશભાઈ શું કરો છો? સલાડ બનાવી છે ભાઈ. હાલો ભાઈ જમવા. પેલા ઢોકળી તો કાપો. હાલો હું છે લા ભાઈ બન કપાઈ ગયેલા ભાઈ. હવે આ ભાઈ શું કરે છે? હા ભાઈ હું આ ડુંગળીનો સલાડ જ બનાવું છું. આ નવો સલાડ લાગે. મારો ભાઈ આમ જુઓ. કઈ ઘટે નહીં આમ જુઓ, એક નંબર થાય આમ જુઓ. વાહ ભાઈ. કિશનભાઈ નો કરે એવું થાય આમ જુઓ અમે. વાહ એક નંબર જો ભાઈ. તમારું કામકાજ રેડી હો ભાઈ. હા તો પછી ઈ તો ભાઈ કટિંગ ના કારીગર છે ને તમે ભાઈ. કટિંગ ના કરી શકે. મિત્રો હાલો ભાઈ સપોર્ટર આવી ગયા છે ભૂરાભાઈ ના પંજાબી ખાવા. ભૂરાભાઈ કીધું તો પંજાબી ખાવા આવજો તો ભાઈ પોગી ગયા કીધા વગર. બરોબર હા ભાઈ તમે કઈ ક્યાંથી આવ્યા? તમે જાઓ ઘેર ભાઈ કીધા આમંત્રણ ઉપર તમે કેમ ભાઈ પોગી જાય? તો તમને આમંત્રણ આપ્યું છે ભાઈ કોઈ? હા ભાઈ શરમાઈ ગયા ભાઈ અમારા ભૂરાભાઈ ના સપોર્ટર. હું કેતો તેલ ખીચું. નામ જોઈ રહ્યા છો તમે. હવે શું છે ભાઈ કોમેન્ટ કરો ભાઈ. આને શું કહેવાય ભાઈ? હા ભાઈ અમારે ગાંધીગીરમાં બહુ મજા આવે ભાઈ ખાવાની. આ શું છે ભાઈ? તમે કોમેન્ટ કરો ભાઈ તમે ખાધું હોય તો ભાઈ મિત્રો. હાલો મિત્રો ભાઈ પંજાબીનું શાક તૈયાર થઈ ગયું છે. હું તમને બતાવું. આવો જુઓ. એક નંબર બેનો છો ભાઈ. કાંઈ ન ઘટે હો. હા હો ભાઈ. અને ભાઈ પછી હવે પાપડ હવે શેકવા મળ્યા છે ભાઈ અમારા દીપકભાઈ ના ભૂરાભાઈ. તો ભાઈ પાપડ ખાવા આવી જાવ ભાઈ. અત્યારે પાપડ શેકવાનું કામ ચાલુ છે ભાઈ. સરખા શેક જો ભાઈ બાળી નો નાખતા ભાઈ. કાંઈ ઘટે નહીં. હા રોજ એટલે કાંઈ બળતા નહીં. શું હવે બળી રોજ બાળી જાય ભાઈ ખાધા જેવા નો રે ભાઈ. ભાઈ હેકો બે તો ખબર પડે ભાઈ કેમ હેકાય. ના ભાઈ ના તમે હેકો ભાઈ. મને એવું ન આવડે એકચ્યુઅલી. તો મિત્રો ભાઈ આ ભાઈ ને અમારે લાગે ભૂખ. પાપડ ખાવાનું ચાલુ કરી દીધું છે.
તો મિત્રો હવે આપણે દીપકભાઈ ને મુન્નાભાઈ પાપડ શેકી રહ્યા છે અને થોડીક જ વારમાં પંજાબી પનીર ટીકા મસાલા આજે ટેસ્ટમાં બેસ્ટ એવા અમારા અશ્વિનભાઈ બનાવ્યું છે. તો આજે એનો ટેસ્ટ આપણે લેવાનો છે મિત્રો. તો તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહીજો અને મજા આવે તો લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને એનાથી વધારે મજા આવે તો વિડીયોને શેર કરી દેજો તમારા મિત્રો સુધી, જેથી કરીને અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જો મિત્રો પાપડ શેકાઈ ગયા છે ભાઈ, ગરમા ગરમ હો આજે તો, વાડીની મોજ છે ભાઈ. હાલો મોટી ડીશ ટમેટા ખાઓ, બોડી બનાવો. હાલો મિત્રો ભાઈ, શાક બની ગયો છે અમારે પંજાબીનું અને અશ્વિનભાઈ અમારે બધાને ભાણા પીરસી રહ્યા છે ભાઈ. તમે જોઈ રહ્યા છો શાક, તમને બતાવું ભાઈ. જોવો ભાઈ, સલાડ ને પાપડ ને સાસ ને ભાઈ બધું છે ભાઈ. હાલો મિત્રો પંજાબી ખાવા ભાઈ. જો આ મિત્રો અમારે રાહ જોઈ રહ્યા છે ભાઈ. પૂરા ભાઈ બેઠો ને હાલો ને ભાઈ. તમારી કરતા આ હારો ને પાથુડો મારા રામ એને લસ લઈને પાછો બેઠો. બોલ પંજાબી ના બટકા વીણી ખાય છે. લસ લઈને પાછો બેઠો. પંજાબી ના બટકા વીણી ગોતી ને ખાય છે. જો હાલો મિત્રો ભાઈ, અમારે પંજાબી નું શાક ખાઈ લીધું છે બધા મિત્રો. જો તમે જોઈ રહ્યા છો બધા મિત્રો પંજાબી નું શાક ખાઈ લીધું છે. મારા ભાઈ કામ રાઉત દે છે ભાઈ. જો પાણી પીવે છે મિત્રો. ભાઈ જો અહીંયા મુખવાસ ખાવા આવી જાવ મિત્રો. જો ભાઈ ખાઈને પછી મુખવાસ તો જોવે હો ભાઈ. મનસુખભાઈ મુખવાસ ખાઈ રહ્યા છે. મારે ભૂરાભાઈ બધું સાફ સફાઈ નું કામ કરે છે ભાઈ. બધાએ ખાઈ લીધું છે પણ મિત્રો આ ભાઈ હજી ઢીલા પડે છે ભાઈ. જો તમે વિચારો, આ બાકી ખાવાની મજા આવી. એક નંબર શાક બનાવ્યું છે અશ્વિનભાઈ ભાઈ. અને આવતી વખતે પાછું આપણે બનાવવાનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહીજો અને પાછા અમારા લાઈવ માં વિડીયો જોતા રહીજો. આ ભાઈ કેમ મોઢા અંતરે છે ભાઈ? થોડીક શરમ આવે છે અમારા ભાઈ ને. બાવડા પકડીને ઉભા કરો ભાઈ. બાવડા પકડીને ઉભા કરો ભાઈ. આમ થોડું આમ જોત કરા, બધા ઉભા થઈ ગયા છે ભાઈ. જો બધી એક નંબર. આ ભાઈ અમારે કચરા પાડે છે ભાઈ.